અમરેલી જિલ્લામાં ડીઝલ અછતથી ખેડૂતો પરેશાન થયા છે। ધારીના ધાંગધ્રા ચોકડી પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો જોવા મળી છે। ખેડૂતો અને વાહન ચાલકોની 2 કિલોમીટર સુધી કતારો લાગી પ્લાસ્ટિકના બેરલ લઈને ડીઝલ માટે ઉમટી પડ્યા હતા ખેડૂતો। તો ખેતીની સિઝનમાં ડીઝલની અછતથી મુશ્કેલીઓ વધી રહી છે। ડીઝલ માટે ખેડૂતોમાં ત્રાહિમામનો માહોલ જાણે કે સર્જાયો હોય તેવા દ્રશ્યો। દેવળા હવે કેવા કારણોસર તમે આવ્યા છો? ડીઝલ લેવા માટે આવ્યા છે। કેટલા વાગ્યાના આવ્યા છો? 3 વાગ્યાનો ઊભો છે લાઈનમાં। કેટલી પબ્લિક કેટલી છે અહીંયા? 3000 લાગે છે। અને શું માગણી, મુખ્ય માગણી શું છે આપની? ડીઝલ મળી જાય તાત્કાલિક। ખેતીની સિઝન ચાલી રહી છે અને સમયસર ખેડૂતોને ડીઝલ મળે એ માટે કોઈ પબ્લિક વ્યવસ્થા હેરાન થાય છે। શું માગણી છે તમારી? મારી માગણી એ છે કે સમયસર ડીઝલ મળી રહે ખેડૂતોને, તો પૂરતો પુરવઠો મળે તો ખેડૂતો હેરાન ન થાય। પેટ્રોલ પંપ માલિક તરફથી તો અહીંયાથી ડીઝલ પૂરું ભરી આપવામાં આવે જ છે, પણ પૂરતો પુરવઠો ન હોવાથી, ખાલી થઈ જતું હોવાથી ખેડૂતોને પરેશાન થાય છે। સમયસર પુરવઠો મળી રહે એ માટે તંત્ર તાત્કાલિક કોઈ પગલાં લે? સમયસર પુરવઠો મળી રહે એ માટે તંત્ર તાત્કાલિક પગલાં લે। અહીંયા પેટ્રોલ ડીઝલ હોય તો માલિક ભરી આપે ને, પણ અહીંયા પૂરું નથી આવતું તો કઈ રીતના ભરી આપે? અમે ખેડૂત છે, પેટ્રોલ ડીઝલની બહુ અછત છે, હેરાન થોડાક થાય છે। ટાઈમસર મળે એવું સરકાર કરે વિનંતી। કેટલી ગર્દી છે પંપ? બહુ ટ્રાફિક છે, કેટલા 1 લોકો છે? કિલોમીટર જેટલી લાઈન છે। એટલી બધી લાઈન છે? હા, એટલી બધી લાઈન। કેટલા વાગ્યાના ઊભા છો આપ? અમે 12 વાગ્યાના ઊભા છે। હજી વારો ન થયો? ના, હજી નથી વાગ્યા। મુખ્ય માગણી શું તમારી? અમને ખેડૂત જલ્દી પેટ્રોલ ડીઝલ મળે એવું। આપનું નામ? ભાવેશભાઈ જતુભાઈ વાળા, સરપંચ છો? હા। કયું ગામ? નાગધરા।